વાત 67. બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને જે ભગવાનનું ધ્યાન ભજન કરે છે તેને 1000 ગણું પુણ્ય મળે છે. બીજું સત્સંગી જીવનમાં કહ્યું કે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને ધ્યાન ભજન કરીએ. એ ધ્યાન ભજન કરીએ તો 1,000 ગણું પુણ્ય મળે. સૂર્યનારાયણ ઉગવાના હોય અને આપણે ધ્યાન ભજન કરીએ તો તે મધ્યમ કહેવાય, અને સૂર્યનારાયણ ઉગી ગયા પછી આપણે નાહીએ ધોઈએ પૂજાપાઠ કરીએ તો તે કનિષ્ઠ કહેવાય. હજી ફળ નથી મળતું એમ નથી, ફળ તો મળે જ છે. કોઈ માઠું લગાડજો નહીં. મોડા ઉઠતા હો તો ભલે, હવે વહેલા ઉઠજો. પણ આ તો આપણા શાસ્ત્રમાં જે કહ્યું તે પ્રમાણે અમારે સંતોને કહેવાની ફરજ છે. બાકી તો જેમ તમને દરેકને અનુકૂળ પડે તેમ કરજો. અમારે સંતોએ હુકમ હલાવવાનો અધિકાર નથી, કેમ કે અમે સાધુ સ્વામિનારાયણ ભગવાન પોતે સાધુ હતા. મહારાજ કહે કે અમારે સાધુ દાવો છે એટલે શું કરીએ? રાજા કે બીજું કંઈક હોઈએ તો હુકમ ચલાવીએ. તેમ અમને પણ સાધુ બનાવ્યા એટલે હુકમ તો ચલાવાય નહીં. અને આપણે સર્વે ભગવાનનું ભજન કરવાનું છે ને તે તો આપણે વૃત્તિ કેળવીએ તો થઈ જાય. આપણે જે કામ રાતના કરતા હોઈએ તે સવારે વહેલું કરવું. વેપારી હોય તો અમારે નામું લખવું હોય, આ કામ કરવું હોય એમ દલીલ કરે. પણ આપણે રાતના જે કામ કરતા હોઈએ તે કામ સવારે 4 વાગે ઉઠી નાહી ધોઈ પૂજાપાઠ કરીને 6 વાગે કરવા માંડે તો ડબલ કામ થઈ જાય. નામું કરવું હોય, વેપારનું કામ કરવું હોય કે કાંઈ બીજું કામ કરવું હોય, સોનીનું કામ કરવું હોય તો તે થઈ જાય. પણ તે તો વૃત્તિ કેળવે તો થાય. તો આપણે દરેકે એવી રીતે મહારાજની આજ્ઞા અનુસારે આ ધ્યાન ભજન કરીએ તો અંતરમાં આનંદ આવે ને અહો અહોપણું વર્તે. વાત 68. રાત્રે સૂતી વખતે અને સવારે ઉઠીએ ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. બીજું મહારાજ કહે કે જ્યાં ભગવાનની મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય કહેવાય. આ સભામાં પણ મહારાજે અક્ષરધામની વાત કહી. મહારાજે ગરડા છેલ્લા પ્રકરણના બીજા વચનામૃતમાં કહ્યું કે વૈકુંઠ, ગોલોક, શ્વેતદીપ આદિમાં સભા છે તેના કરતાં પણ આ સભા અધિક છે. આ સભા અક્ષરધામની છે. એટલે અક્ષરધામની સભામાં આપણે સર્વે બેઠા હોઈએ એવી ભાવના રાખીએ તો આનંદ આવે. ને આપણે ભજન કરીએ કે ઘરે આપણે પૂજા કરતા હોઈએ, ધ્યાન કરતા હોઈએ, એમાં પણ આપણે એવી ભાવના રાખીએ તો ત્યાં પણ એવો જ આનંદ આવે. તો તમે સર્વે એવું કરતા જ હશો. જો ન કરતા હો તો નિયમ રાખજો કે ઉઠીને પરબારું રવાના ન થવું. 2 મિનિટ, 5 મિનિટ, 15 મિનિટ કે અડધો કલાક ધ્યાન થાય તો કરવું. ને ઓછામાં ઓછું 5 મિનિટ ધ્યાન કરવાનો અભ્યાસ કરશો તો આસ્તે આસ્તે વૃત્તિ સ્થિર થઈ જશે. તો આપણને અંતરમાં આનંદ જરૂર આવશે. બીજું સૂતી વખતે અને સવારે ઉઠીએ ત્યારે ધ્યાન કરવું. મોટા સંતો કહેતા કે આખો દી વેપારી લોકો કે ગૃહસ્થ લોકો કામ કરીને થાકી જાય તો રાત્રે 1 કલાક 2 કલાક સૂઈ જવું ને રાતના 1:30 વાગે કે 2 વાગે કે 2:30 વાગે જાગી જઈને ધ્યાન કરીએ તો તે ધ્યાન બહુ સારું થાય. તે વખતે બહારનું વાતાવરણ પણ શાંત હોય અને થોડાક આપણને આરામ પણ થઈ જાય તો તે રીતનું ધ્યાન સારું થાય. બાકી તો જેને જે અનુકૂળ ટાઈમ હોય તે ટાઈમે ધ્યાન કરવાનો ખટકો રાખવો. કેમ કે ધ્યાને કરીને જ કારણ શરીરની વાસના ટળે છે. વાત 69.
પ્રત્યક્ષ અથવા માનસી પૂજામાં ભાવથી અર્પણ કરેલી વસ્તુ ભગવાન અવશ્ય સ્વીકારે છે. એક ખેડૂત ભક્ત હતા. તેને ખેતી કરવા જાવું હતું. ત્યારે તેમના ધર્મપત્ની ભગવાનને માટે માનસી પૂજા કરવા બેઠા. ત્યારે રોટલી, દાળ, ભાત, શાક એવું બધું બનાવેલું. એવું બધું માનસી પૂજામાં કરેલું. પણ મહારાજને કહે, મહારાજ મને ઉતાવળ છે, માટે તમે જલ્દી જલ્દી આ ગરમ વસ્તુ જમી લ્યો. મહારાજ તો પ્રેમને આધીન છે. તો મહારાજ તો ગરમ ગરમ જમી ગયા. મહારાજના મોઢામાં તો ફોલ્લા પડી ગયા. ગઢપુરમાં લાડુબા અને જીવુબાએ થાળ બનાવ્યા હતા. મહારાજ જમવા પધાર્યા. તો મહારાજ કહે, આજે શું બનાવ્યું છે? જીવુબા અને લાડુબાએ કહ્યું કે મહારાજ, આજે તો ભાખરી અને શાક ને એવું બધું બનાવ્યું છે. મહારાજ કહે, આજ તો અમારાથી એવું બધું જમાશે નહીં. કેમ? મહારાજ કહે, એક ભક્તે અમને થાળ જમાડ્યો એટલે અમારા મોઢામાં ચાંદા પડી આવે, ફોલ્લા પડ્યા. લાડુબા કહે, અમે તો એવું કાંઈ કર્યું નથી. મહારાજ કહે, તમે એકલા કાંઈ અમારા ભક્ત થોડા છો. તે ભક્તે અમને ગરમા ગરમ દાળ જમાડી એટલે માનસી પૂજામાં સંકલ્પ કર્યો હોત કે મહારાજ દાળ ઠંડી થઈ ગઈ છે તો એમાં પંખો ઢાળીને ઠારવાની કાંઈ જરૂર હતી નહીં. પણ તે બાઈને પ્રેમ હતો કે મારે જલ્દી જાવું છે, તો કહેવાનો હેતુ એટલો જ કે માનસી પૂજામાં એણે ગરમા ગરમ થાળ જમાડ્યો તો મહારાજના મોઢામાં ફોલ્લા પડી ગયા. બીજા એક ભક્ત હતા. તેમણે રોટલા બનાવ્યા. તેમાં એક રોટલો ફૂલીને બહુ સારું થયો. તે બાઈએ મનમાં એવો સંકલ્પ કર્યો કે અહોહો, આ મારો રોટલો તો ભગવાન જમે એવો છે. તે બાઈએ રોટલા બનાવીને રાખ્યા. પોતે જમીને પોતાના પતિ કે સગા સંબંધી માટે પટેલ લોકો હોય તે ભાત લઈ જાય. તે ભાતું કે તે થોડા રોટલા લે, અથાણું લે, છાશ લે, એવું લે તેને ભાતું કહેવાય. તે લઈને ચાલ્યા. રસ્તામાં ભગવાન બાવા રૂપે આવ્યા. અરે બાઈ, અમને બહુ ભૂખ લાગી છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે કે ગૃહસ્થ લોકો હોય તે પોતાને ઘેર કોઈ ભિક્ષુક આવે તેને પોતાની શક્તિ પ્રમાણે આપવું, પણ એનો તિરસ્કાર ન કરવો. કેમ કે ક્યારેક તે ભગવાન મહાત્મા સ્વરૂપે આવે એમ કહીને તે રોટલો માગ્યો. ત્યારે તે બેન ભાતનો સુંડલો ઉતારી બાવાને રોટલો આપવા લાગ્યા. ત્યારે બાવા કહે, આ રોટલો મારો નથી. બાઈ કહે, બાવા, તારો રોટલો તો ક્યાંથી હોય? મહારાજ કહે, મને આ રોટલો નથી ખાવો, મને મારો રોટલો આપો. બાઈ કહે કે તમે બાવાજી રખડ્યા કરો, તમારો રોટલો ક્યાંથી હોય? વળી બીજો રોટલો આપ્યો. મહારાજ કહે, આ રોટલો મારો નથી. એમ કરતાં કરતાં 4-5 રોટલા નીચે રાખ્યા. આ 5મો રોટલો મારો છે. બાઈએ એને એ રોટલો પ્રેમથી આપ્યો. ભગવાન તો ત્યાં બેઠા બેઠા પ્રેમથી જમ્યા. ત્યારે તે બાઈએ ભગવાનને પૂછ્યું કે બાવાજી, આ મારો રોટલો કહ્યું તે તમારો ક્યાંથી આવ્યો કે? મહારાજે કહ્યું, બાઈ, આ તમે રોટલા બનાવતા હતા ત્યારે સારો રોટલો થયો હતો. ત્યારે તમે શું સંકલ્પ કર્યો હતો કે આ મારા ભગવાન જમશે, તે આ તમારો પ્રેમ જોઈ અમે આ જમવા આવ્યા. આમાં કહેવાનો હેતુ એટલો જ કે મનથી પણ આ ભગવાનનું ભજન કરે કે માનસી કરે તેનું સરખું જ પુણ્ય મળે છે. બ્રહ્માનંદ સ્વામી તથા પ્રેમાનંદ સ્વામીના પ્રેમનું વર્ણન. બીજું બ્રહ્માનંદ સ્વામીની વાત છે. બ્રહ્માનંદ સ્વામી અને મહારાજ બેયને સખાપણું. સુરાખાચર અને બ્રહ્માનંદ સ્વામી બે ભગવાનના રમકડા. મહારાજ કંઈ રિસાઈ જાય કે એવું કરે તો એ બે મહારાજને રમૂજ કરાવીને મનાવી લે. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ, આ તમારા દાસને ત્યાં આસને પધારજો. સંતોના એવા આસન હોય. ભુજમાં હજી એવા આસન છે. આ ઓરડી હોય તેને આસન ન કહેવાય, પણ જે 3 ફૂટ કે 4 ફૂટના
આસન હોય તેને આસન કહેવાય. આપણે પહેલાં નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિકના આસન હતા અને અમદાવાદમાં પણ એવા આસન હતા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, હે મહારાજ, હે કૃપાનાથ, દયાળુ, આજે આ દાસના આસને દયા કરીને પધારજો. એટલે મહારાજ તો પ્રેમને આધીન છે. કહે, ભલે આવીશું. ક્યારે આવશો? મહારાજ કહે, રાતના 9 વાગે આવીશું. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને માટે થોડું કાંઈ હશે તે થાળ બનાવી પાસે પૂજાનો ઉપચાર રાખ્યો કે જ્યારે ભગવાન આવે એટલે મહારાજની પૂજા કરીને જમાડવા. તો રસ્તામાં પ્રેમાનંદ સ્વામીનું આસન આવ્યું. પ્રેમાનંદ સ્વામી તો પ્રેમની મૂર્તિ. મહારાજ દયાળુ પ્રેમાનંદ સ્વામી એમ કહે, હે મહારાજ, ક્યાં પધારો છો? મહારાજ કહે, સ્વામી, અમે તો આજે બ્રહ્માનંદ સ્વામીના આસને જઈએ છીએ. મહારાજ, તમે બ્રહ્માનંદ સ્વામીના આસને જાઓ તો ભલે જાઓ, પણ આ દાસનું આસન જરા પાવન કરતા જાઓ તો સારું. અમે ક્યાંય પધરામણી કરવા જઈએ ને તો પધરામણી તો 25 લખી હોય પણ થઈ જાય 50. રસ્તામાં કોઈ પ્રેમી ભક્ત હોય, સ્વામી મારે ઘેર આવો, મેં તૈયારી કરીને રાખી છે. અમે કહીએ કે ભાઈ અમારે મોડું થાય, ટાઈમ નથી, તો કહેશે ના, આવો ને આવો. એટલે ભક્તોનો આવો ભાવ હોય તો સંતોને પણ જાવું પડે ને. ભગવાને તો દયાળુ છે એટલે પ્રેમાનંદ સ્વામીને આસને ગયા. તે પ્રેમાનંદ સ્વામી તો પ્રેમની મૂર્તિ. તે ભગવાનની ચંદન પુષ્પથી પૂજા કરી ને ભગવાનને હાર પહેરાવ્યો, ભગવાનને થાળ જમાડ્યો, મહારાજને બાજોઠ ઉપર બેસાડ્યા અને ભગવાનને ખૂબ ભેટ મહારાજના ચરણ છાતીમાં લે ભેટે અને મહારાજના ચરણ છાતીમાં લે. તે મહારાજ તો તે પ્રેમને આધીન થઈ ગયા. તેથી બ્રહ્માનંદ સ્વામીના આસને જવાનું ભૂલી જ ગયા. કલાક, અડધો કલાક, કલાક થઈ ગયો, પણ પ્રેમાનંદ સ્વામી પ્રેમની મૂર્તિમાં તે તલ્લીન બની ગયા. એટલે તે તો ભૂલી ગયા. 1 કલાક થઈ ગયો, 2 કલાક થઈ ગયા, પણ પ્રેમાનંદ સ્વામી તો આ ભગવાનનું સુખ લીધા જ કરે. પછી કીર્તન બોલ્યા કે આવાને આવા રે, આવાને આવા રે, રહેજો મારી આંખલડીમાં, આવાને આવા રે. આવાને આવા મારા નાથ બિરાજો, આવાને આવા મારા નાથ બિરાજો, હારે મારા તનડાના તાપ બુજાવા રે, રહેજો મારી આંખલડી મારે, આવાને આવા, રહેજો મારી આંખલડી મારે, આવાને આવા. પ્રેમાનંદ સ્વામી તો ભગવાનની મૂર્તિમાં તલ્લીન બની ગયા ને પછી આવું કીર્તન સંભળાવ્યું અને બ્રહ્માનંદ સ્વામી ભગવાનને યાદ આવી ગયા. ઓહો, ઘડિયાળ સામું ભગવાને જોયું. અરે પ્રેમાનંદ સ્વામી, તમે મને અહીં ક્યાં રાખ્યો? બ્રહ્માનંદ સ્વામી મને વઢશે. ત્યારે પ્રેમાનંદ સ્વામી કહે, મહારાજ, મને કાંઈ ખબર પડી નહીં. મહારાજ તો જલ્દી જલ્દી બ્રહ્માનંદ સ્વામી પાસે ગયા. બ્રહ્માનંદ સ્વામી કહે કે મહારાજ, તમને કોણે ધુતારી મળી ગઈ હતી? આ 3 કલાક સુધી કીર્તનમાં લખ્યું કે મહારાજ તમે આજ ક્યાં રીસાણા, તમને કોણ મળી ધુતારી? એમ મહારાજ તો સાવ ઓશિયાળા થઈ ગયા ને કહે, સ્વામી તમારી વાત તો સાચી, પણ આજ તો પ્રેમાનંદ સ્વામીએ એવો પ્રેમ કર્યો એટલે ભૂલી ગયા. સ્વામી કહે તો ભલે. પછી મહારાજ તો બ્રહ્માનંદ સ્વામીને આસને બેઠા. મહારાજને બ્રહ્માનંદ સ્વામીએ જમાડ્યા અને રાજી કર્યા. આમાં કહેવાનો હેતુ એટલો જ કે પ્રેમાનંદ સ્વામીને તો આવો પ્રેમ હતો. તે ભગવાન તો પ્રેમને આધીન છે.
આપણે પણ સાચે ભાવે ભગવાનની ભજન ભક્તિ સત્સંગ કરીશું તો જેમ 2-3 ભક્તોની વાત કરી કે મહારાજે તેમને દર્શન આપ્યા, તેમ તે ભગવાન આજે તો દયાળુ છે. તે વખતે જ્યારે પૃથ્વી પર હતા ત્યારે એમાં મનુષ્ય ભાવ ટાળવાનો હતો અને આજે મૂર્તિ ભાવ ટાળવાનો છે. તો મહારાજ કહે કે અક્ષરધામમાં જે મૂર્તિ છે અને આ મૂર્તિ છે તેમાં એક રોમનો પણ ફેર નથી. તો આપણે પણ એવી ભાવના રાખીને ભગવાનના દર્શન કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાનનું ભજન કરીએ તો તે વખતે જ ભગવાન દર્શન આપતા અને આજે નથી આપતા એવું નથી. આજે પણ તેવી રીતે ભગવાનને સંભાળીએ તો ભગવાન જરૂર પોતાના ભક્તને દર્શન આપે જ છે. માટે આપણે દરેકે એવી રીતે ભક્તિ કરવાનો ખટકો રાખવો.